નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। ભાદરવી પૂનમ માં અંબાના ધામમાં માય ભક્તોનું ઘોડાપુર ઉમટી ગયું છે। આજે અંબાજી ભાદરવી પૂનમ મેળો એટલે કે ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે। લાખો માય ભક્તો દર્શન માટે વહેલી સવારથી જ લાઈનો લગાવીને ઊભા છે। જો કે આ વચ્ચે આજે ચંદ્રગ્રહણને લીધે બપોરે 12:30 વાગ્યા સુધી જ માય ભક્તો મંદિરમાં દર્શન અને ધ્વજારોહણ કરી શકશે। બપોરે 12:30 વાગ્યા પછી મંદિરમાં દર્શન અને ધ્વજારોહણ બંધ રહેશે। આ ઉપરાંત બપોરે 12:30 થી સાંજે 5 વાગ્યા સુધી માય ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે। તો સાંજે 5 વાગ્યા બાદ મંદિર સંપૂર્ણ બંધ રહેશે। તો 8 સપ્ટેમ્બરથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબનો રહેશે। આજે ભાદરવી પૂનમના દિવસે અંબાજીના ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ છે। વરસાદી માહોલમાં પણ ભક્તો ભક્તિના રંગે રંગાયા છે। બોલ માળી અંબે, જય જય અંબેના નાદથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો છે। વરસાદમાં જ ભાવિક ભક્તો ગરબે ઘૂમ્યા હતા। પદયાત્રા કરીને આવવાની વર્ષોની પરંપરાને ભક્તોએ અકબંધ રાખી છે। તો આ તરફ માહિતી ખાતા દ્વારા પણ મા અંબાને ધ્વજા અર્પણ કરાવવામાં આવી હતી, જે પરંપરા ગયા વર્ષથી શરૂ કરાઈ છે। ભાદરવી પૂનમના દિવસે મા અંબાને ધ્વજા અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે માહિતી ખાતા દ્વારા આ સતત બીજા વર્ષે ધ્વજા અર્પણ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ, સતત બીજા વર્ષે ધ્વજા અર્પણ કરવામાં આવી રહી છે। ગયા વર્ષથી શરૂઆત કરી છે, શું કહેશો? જે પત્રકારો સમાચારો માટે લોકોને સુધી પહોંચવા માટે સતત પ્રયાસરત હોય છે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમની મનોકામના પૂર્ણ થાય, એ માટે ગત વર્ષે માહિતી ખાતું, બનાસકાંઠા સ્થાનિક પત્રકાર સંઘ અને સમગ્ર રાજ્યના પત્રકારોના વતી આ પ્રથા માહિતી ખાતાએ શરૂ કરી હતી। બનાસકાંઠા માહિતી ખાતાએ આ ઇનિશિયેટિવ લીધું છે અને આ પ્રથા વર્ષો વર્ષ ચાલુ રહે એવો અમારો સતત પ્રયાસ છે અને સૌની મા અંબા એમની મનોકામના પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના। જય અંબે।